ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અત્યારે વિવાદમાં આવ્યા છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ગંભીર આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ લેટરમાં ધારાસભ્ય સામે ઉઘરાણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા 2 થી 3 હજાર જેવી રકમની ઉઘરાણી કરતા હોવાનો આરોપ આ લેટરમાં લગાવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા પર એમએલએ પર આરોપનો આ લેટર વાયરલ થયો છે, ત્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ ખુલાસો કર્યો છે। મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે તેમના પક્ષના અથવા તો કોઈ બીજા પક્ષના લોકોએ રાજકીય બદલો લેવા માટે અને તેમને બદનામ કરવા માટે આ કાવતરું ઘડ્યું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તેમના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા છે। આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે। એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી કે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે।